જગત ફરી ફરી થાકી ગયો છું, દુનિયાની સામે હું તો ખોટો પડ્યો છું, સાથ આપજે રોમ હારી ગયો છું, આ મતલબી છે આ બધા દુનિયા વાળા, બેરા રેજો રોમ રણું જો વારા. હા હા એ રમાપીર, મારા તમારો સાથ જોવે છે. એટલો બધો હારી ગયો છું ને, એટલો બધો તૂટી ગયો છું ને અંદરથી, એ હું જ જાણું છું. આ કઈ રીતના ફરું છું, કઈ રીતના ઘેર રહું છું ને, ખરેખર એટલો કંટાળી ગયો છું ને, મગજ મારું કોમ નહીં આપતું. અને મારો હાડું આ 2 લાખ રૂપિયા મારું દેવું કરીને જતો રહ્યો છે, પણ શું છે એ હાલતમાં છે એ કોઈ ખબર નહીં પડતી. આ મને ખબર હોત ને કે મારો હાડું આટલો ચીટર છે તો એનો કદી જીવનમાં વિશ્વાસ ના કરત. પણ હું કરે કયો હરખી રીતના ઘેર જાઉં એવો પેલો મોત્યો આવે છે, અને હું કરે આઈ અને મારું લોપી જાય છે, અને એ ખેતર હતું એ લઈ લીધું. આમાં હું કરું કોઈ હુસતું નહીં. જો સુધી મારો હાડું હાથમાં નહીં આવે ને ત્યાં સુધી મને હરખીના ઊંઘ નહીં આવે. જેટલો ગોમ ફર્યો બધા હગાવાલા પૂછ્યું, પણ હું કરે મારા હાડુંનો કોઈ પત્તો નહીં. મારી હારી એ બચારી ખરા ને ટેન્શનમાં ખાતી એ નહીં કે પીતી એ નહીં. એ બચારી કેટલું ટેન્શન લેશે અને મને ફોન કરે છે કે હાડુંનો કોઈ પત્તો લાગ્યો. હું કહું ના, હાડું તો શિખર સો ફરાર થઈ ગયો છે ને એ જ કોઈ ખબર નહીં પડતી. સાંજનો નીકળ્યો છું ના હોય ને તો મારી હારી જવું પડશે. હોય નજીક જ છે એ જવું અને શાંતિથી રોટલા બોટલા ખાઈ અને પછી હાડું ખોરવા જવું. ના હોય તો એ પહેલાં જતાવા દે, કારણ કે પહેણ્યો ને તારનો હારી નહીં ગયો હજુ, એટલે હારી જતાવા દે. ના હોય ને તો થોડો આરામ મળે, શીરો બીરો બનાવે તો ખાઈને પછી જવું છે. પણ ગમે તે કરીને મારા હાડું તો ખોરવો પડશે. જો હાડું હાથમાં નહીં આવે ને તો આપણે સોયનાય નહીં રહીએ, કારણ કે આપણી જે આબરૂ છે ને થોડી ઘણી એ નહીં રહે. અને હાડું મારો વચ્ચે ખરો માણસ છે. આવ્યો તા મને સેવી લાલચ આપી મારા છોકરાને વિદેશ મોકલવાનો છે, આવશે એટલે પૈસા તમારા લે વિમાનમાં બેહાડ્યો. પણ હું પોરવાઈ ગયો, હું ખોટો પડ્યો. મારો ભાઈબંધ મોતી અડધી રાતે કોમમાં આવતો, ખાલી ફોન કરકો મોતી મારે જરૂર છે ભાઈ આવજે, અડધી રાતે હાજર થતો. એનાથી મારો સંબંધ વગાડ્યો છે મારા હાડુએ. અમુક જિંદગીમાં આ રૂપિયાથી વ્યવહાર કોઈ ના રાખું. ના હોય તો મારી હારી જવા દે અને અહીંથી પછી શાંતિથી નીકળું. મારો વાનો ખોરવો તો પડશે, ગમે તે થઈ જાય. હાડું ખોર્યા વગર નહીં ચાલે, કારણ કે હાડું હાથમાં આવશે ને તાને પૈસો આવશે. આ રૂપિયો હવરાના ચન ચાવ, હગે વાલો દોરાવ, ગોમ ગોડું કરાવ, મજૂરી કરાવ. આ રૂપિયો હવરાના ચન ચાવ, એ દેવો કરાવ, ઉસીના અપાવ. આ રૂપિયો હવરાના ચન ચાવ. હારી જવા દે. પણ હારીમાં કેટલો ટાઈમ થઈ ગયો છે, અમે શિખર હારી વાળો મને ઓળખું શીખર નહીં. હા હવે જવું તો ક્યાં ગોડો કોણ આવ્યો, મારા હરકીના ઓળખોણ પાડી પડશે. એના કે ઓળખ એવો લાગતો નહીં મને આજે. જવા તો દે. હમણાંથી હોય આવ્યો છું ને એટલે મજા આવી જાય છે. અમો વધો નહીં આવે, આપણે હોયના હોય જ રહેવાનું, કારણ કે આપણા હારું તો કાઢી મેળવાના છે નહીં. આપણે શું ચિંતા છે હે, શાંતિથી મોચો ઢારેલો હોય, અસલ રૂપાનું ગુદરું પાથરેલું છે, એ બેહી જ રહેવું છે કે આપણે શું કરવું છે. થાકી જવાય છે હેડીને ફરવાનું હોય ને એટલે. કોઈક બાઈક હોત ને ગાડી બાડી હોત ને તો ગમે તેટલા ફરી વરત. અલ્યા મારો વસ્યો આ તો વચન ગુડોનો છે. હું તો જેટલો ગમે તેટલો કર્યો, જો તો હગે વાલે પૂછ્યું અને હારી માઈને બેહર્યો છે. આ જોજે આ વિલન, આ ચો ઓછો છે આ લગી રે, આ ચોર ઓછો છે જોજે. 2 લાખ રૂપિયા લઈને મારી હારીમાં આવીને બેહર્યો છે. હોય મારી હારી બચારી ઘેર હુકાઈ જાય છે ખાધા વગર. આવવાનું શું કરવું મારે કયો આમ. પણ હોય કઈ રીતના ઉઘરોણી કરવી, મારા હારો થોડા પાવર વાળા છે, હોય ઉઘરોણી ના કરાય. કોક તો કરવું પડશે વાનું, પણ ગમે તે કરીને 2 લાખ રૂપિયા લેવા પડશે. પછી તું તાર હોય આખી જિંદગી ક્યાં જવા દે. હા શેન શાંતિથી બેહી રહેવાનું. આ પાછો હોય શોથી આવ્યો શેરી હોય, ના હોય ને તો કોક દવા કરવી પડશે વાની. હા
ના હોય તો આને ભૂસે મારવો પડશે એટલે કંટાળીને જતો રહે કા. રૂપિયા લઈને તું ફરે સાંજો ગોમમો, કોક દારો આવજે તું મારા ગાંઠમાં. આજ તો પેલા જમાઈવાળી શાનના તમે આવી ગયા. આવો ઘણા દારે આયા. આબુ જ પરક કોક તમારી તબિયત ખરાબ હતી. કમ્પ્લીટ થઈ ગયું. થઈ ગયું? વચમાં બીમાર પડ્યો તો ને. ઓહો ઓહો આ કહું ખબર તમે નહીં. તો શિકાર હું કોમ કરો એ ખબર પડતી નહીં મને. હું ખરો ને તમે છે ને આયા છો? મને લાગતું નહીં કદી આયા. આવ્યો તો ને તાને. અને મારી સોરી બે તમે આવતો હોય તો હા હા કોમ એકલી ને મેકલી દેવાની. ના ના એવું કોઈ નહીં. હમણાંથી કોમથી ઊંચો આવતો જ નહીં એંડા બસ કોમ કરી દો તમે તાર. તારું કોઈ કરા કશું ઓર રાખશો નહીં. કેમ વાયું થયું? બધો હાજો હોય ને તો ખબર લેવા આવવું પડે. આવ્યો ને પણ ઓય આવજો આ બાજુ આવો. તો મોટા જમાઈ ને નાના જમાઈ ભેગા કેટલા વર્ષે થયા. એ કેટલા વર્ષે આવ્યો તમને ખબર છે શેમ આવ્યો છે એ? પૈણવા આયા તા તમને આજે ગુડો ના છે. તે અમુ જ ગુડાય કા બધું જે હતું ને એ બધું ફૂંચી મેલ્યું છે. કશું ખાવા મેલ્યું નહીં ઘેર. શું વાત કરો? અરે મારા હાડીને તો કેટલી તકલીફ છે, કેટલું દુઃખ છે. મજૂરી જઈ જઈને પૂરું કર્યું છું અને કશું મેલ્યું જ નહીં. આ નુગરાઈ એવું છે એમાં તના જમ હપુ છે. ઓય આવતો નહીં આજે ગુડો ના છે. બધું ઉડાડ મેલ્યું, દાગીના ના બધું જે હતું ને બધું શાપ ફૂંચી મેલ્યું, કશું મેલ્યું નહીં. મને તો કોઈ હારું કીધું નહીં. લુગડું નહીં મેલ્યું. આ મને લાગે છે જોક લુગડા તો જોવાય નો મેલો દાટ છે. અને મને મારી સોરી હોય કે ના હોય કશું કહેતી જ નહીં. અરે હું ક્યાં પણ હોય કણ આવું તો આબરૂ જતી હોય એટલે હનુ કે મારા હાડીને તો ઘણી તકલીફ છે. તો મને ભેગો થાય ને બધી વાત કરી અને આજ મેં તમને વાત કરી. આ જોજે ઓને બરું ફન કરી નાખ્યું છે. અરે ફના એટલા જુગાર રમે છે, દારૂ પીવે છે, 24 કલાક ઝઘડા કરે છે, કશું નહીં મેલ્યું અને તો. ઓને તો મારી આબરૂ કાઢી નાખી. અરે મોટી આબરૂ કાઢી નાખી. અને તમે શું કરો આમ? અરે આપણી તો વાત થાય એવી નહીં. હે? ઓ હરીતી મોડી છે જોપા સુધી આપણે તો કોથળા મોડેલા છે. એરંડા એટલા થયા છે, રાયડો એટલો થયો છે, ગાઢ થયો છે, તલ થયા છે, મગ અરે આખે કોથળા મોડ્યા છે. તલય પાક્યા છે. અરે તલાઈ પાક્યા છે અને ગાયો લાવ્યો છું ને. અરે 50 તો ગાયો લાવ્યો છું. બાપા રે તાણ 50 ગાયો. ઓવા અને તમે જોવો ને તો દોઈએ અને દોઈને તો ટેન્કર ભરીએ અને વધે ને એને પાછું તળાવમાં ભરીએ. તાણ એટલું બધું દૂધ. અરે કેટલું દૂધ અમે તો દોઈને થાચીએ છીએ એવી તો ગાયો લાવ્યો છું. ઓહો હો હો તમે તો ઘણું બધું વસાઈને પ્રગતિ કરી નાખી લાગે છે. અરે આપણી પ્રગતિ તો ગમો વાતો થાય એમને મોકન બેહર્યો એટીસ થી મોચામાં. મારા આવવાનો ટાઈમ નહીં મળતો એટલે કશો વાંધો પછી નહીં તમે. ખહેક તો જ નહીં ને. અહીં એક દારો તો આવો સોરીના ઘેર. ખાવું જ પડશે જોવા. ના ના આવો આવો. હા મારો વશો જોજે ઘેર તો ફૂંચી કાવા એનું નહીં અને મારા હારા આગળ જોજે મોટી મોટી ફારસ અને હું કરવાનું ઘેર મારી હારી બાપડી ખાધા આગળ ચા ભૂકાઈ જઈશ અને તો હું કરવાનો મારા હારો બેહાલ છે ને કોને તો એવો કૂટો જ ને તો જિંદગીમાં હોય આપવાનું નામ ભૂલી જોત. હા કરવાનું હારાન જવા દે પછીની વાત છે. અને બપોરે જમવાનું બનાવું છે જમાઈ કેવું ખાશો? ના હોય તો ચોખ્ખાજીનો શીરો બનાવો હા. અને મગ બનાવો. બરાબર એ જ કરવું પડશે. મજા આવી જાય ને મગની શીરો ખાવાની તો. અરે જબરી મજા આવે મગની. પેલા જમાઈ હું ખાશી? એ રે ખરા ને હા. સાસ નો રોટલો બહુ ખોય. હા ઓન વાકન હારું ખવરાવું નહીં ઓન ખરી ને સજા કરવી પડશે. તાને ત્યોકન જઈને મજૂરી કરે કે હા ઓન ખરો ને અમે ટાઢો રોટલો પડ્યો છે હા અને સા સાલે ખાટી છે. ઘેર 2 ટાઈમ એ જ ખાય. 4 દાડાની પરી રેલી ખાટી ટેર. હા ખાટી ટેર સાસ આલો એને બહુ ભાવે જબ્બર. માર ઘેર આવે ને તો કશું ના ખાય. મેં ગમે એટલો પકવાન બનાવ્યો હોય તો એને સાસ નો રોટલો જ ભાવે. કારણ કે બધું ફૂંચી મેલ્યો કશું ખાવા મેલ્યું નહીં. રોજ ખાવાનું રોજ ચોથી નવું લાઈન અરે ખાય. ઓમ મજૂરી નહીં કર. હારું ઓવા. ખવરાય તો પાછું મજૂરી ના કર. કશું નહીં. તો હું ખાવાનું કહેતો હોઉં, બરોબર? કશું હું વાંધો બનાવી. નહીં. એ હારું. હા અમુક ખાધા વગર ભૂસે મરસી અને પછી જહલ ઘેર કંટાળીને અને આપણે તો શીરો ને મગ ખાવા મરસી. ખાવાય ને તો હમણાં અને ફૂકો રોટલો અને ખાટી સાસસ ખવડાવી છે એટલે વૈકન રહે અને જતો રહે ને આપણે ખાવાની મજા પડી જાય કે. તારા પાસે હું લેવા આવું લુખ્ખા બેરો સોનું મનું વાત કહું નહીં બરવી. મારો વચ્ચો હા જોજે
આ હારી મોઈ છે મેઠી મેઠી હારા કર વાતો કરે છે ઘેર તો ભૂંચી કાવાય નહીં હા એકલો હાથમાં જો દેવો ધીબેરું નો હંતો બે ત્રણ ટુહા ગાલું પણ હું કરું હા હવે આગા પાછા થોડી લગી રે પશુ આવવાની વાત છે બની ગયું શિરણ મગ એ ખાટી ખાટી સાજ હરખી વલોજો જીરું મેઠું નાખતા ના ઈવન પાછું નહીં હકતું હારું તું ખા ને કૂતરા કૂતરા જેવો છે સાતે મોટી નહીં મેલતો ને એઠવાર તારા ગોરી તો નહીં રખડી રખડીને ખાતા મારું કરે કે ખાઈ લેજો હરજો લે આ હાથ તો ધોતા હો હવે ખાધા પછી ધોવાના જ છે કે સારું ખાઈ લો આ કૂતરો જોજે જ્યારે રોટલો નાખ્યો ના હોય એમ છો પટ્ટી પટ્ટી જાય છે જમાઈ તમે ખરા ને હા. ઓય બાર ઓટલા ઉપર બેહો ચમ, ઓય બેહો ને. જગ્યા નહીં અંદર ના જગ્યા નહીં હો બેહો આ કશું વાંધો નહીં હા લાવ હરો પાણી લાવ હાથ ધોતા વેચજો તમારે હાથ ધોવાની જરૂર નહીં ચમ તમારા હાથ નહીં બગડે તમારા હાથ નહીં બગડે ચમ એ તો સાસનો રોટલો એટલે ડાયરેક્ટ કશો મોહરું છે તમાર હા તો બરાબર મારો વૈશ્યો પેલો લેટવો જોજે હું મેક આવે છે શીરાની મારા વૈશ્યાએ જોરદાર લોચા માર્યા છે ઓય મારા સાસ ને રોટલો ખાવાનો ને બે બે શીરો ને મગ ખાય છે અંદર મને તો હું કરું મારો વૈશ્યો ધરાઈ રહ્યો કહું ખાઈને પડ્યો સર આટલી બધી ખાટી સાસ વસ્તી છે વળી એક સાંજની સાસ પડી હતી મારો વસ્યો જોજે હાથી જેવો પાડા જેવો થયો છે અમે હા મખણ હારું હતું હો સાસ ઉપર મજા આવી ગઈ એકલા જીમો બનાવ્યો તો શીરો મેલું ને એવો લફ લઈને પેટમાં ઉતરી જાય મેલું ને એવો લફ લઈને પેટમાં ઉતરી જાય અને મગનું તો શાક એટલા જોરદાર હા મસાલા વાળું રોટલો હારો હતો ફટાફટ તૂટ્યો અને રોટલીઓ કાગર જેવી પાતળી પીમ એકલી જીમો બનાવી હતી ખુશી કર ઘેર ભારે હોય તાને કે કદી કદી ભારી રોટલી તારા બાપ ગોતરમાં આબા જાઓ આ જેના જમાઈ પાંદો બે હો ના ના બેહવા દે બેહતા તારી કન એકલા વાંધો નહીં રાત કહું આબા જાઓ તમારા પાસે એવું વાત આવી અરે આવો તો ખરા મારે જેના જમે પાન થોડું બેહવું પડે કે નહીં જાઉં તમ કોઈ કન બેહો સનમોના ના, ના. લુખ્ખો સા કશું નહીં આગળ પાછળ રમ મેલ્યું કશું એ ના ના વાત ઓભરી અરે બેહો કે તમે કંજૂસ બેહો. થઈ ગયો સા થોડું ખાવાનું વધાર ને ના હોય તો આરામ કરો તમારા પહાણ પયા ધ્યાન ચાલશે પૈસા માગશે રૂપિયો ના મળે હા ભાઈ મેલી જાવ થોડા આને મેલી જાઉં બધું મેલી જાઉં ચિંતા કરવાની જરૂર નહીં હું મેલી જાવ અમે ખરા સુખના દારા આપણા આવી ગયા છે કને તમાર હા હો આપણે જ કર તમારું એ મારું ને મારું એ તમારું કોઈ કરતા નહીં ઘેર ને કામકાજ વાળી કેમ નહીં કરતો આ જમીન લીધી 60 વીઘા તાને અને આ એ 60 વીઘામાં બધી મફળી વાઈ દીધી છેલ્લે થઈ તે એ કઢાઈ હા અને 10 આવ્યા ત્યાં દો હાઈવા મફળી તાને અને જતો તો ને લઈને હા જતા પાછી રાત પડી જઈ રાત પડી જાય તાને અને શિખર રાતે એટલું અંધારું થઈ ગયું ને હા તો શિખર કૂવો શિખર સોતી આવ્યો વચમાં અને કૂવો? બધા એવા ખરા ને કૂવામાં બધા એવા કુવામ તાને હું વાત કરો અરે તમે તાને અને પછી અમે તો થોડી વાર રહીને જોયું ને તો કૂવો તો તેલથી ભરાઈ ગયો હા તાને આખો કૂવો તેલથી સલ્લો કે સલ્લો બરાબર. અને પછી તમે જોવો તો એ તેલનો અમે કોઈ વેપાર કર્યો કોઈ સિંગ તેલ નો કયો ને હા અને બરાબર 20 રૂપિયા લીટર આપવાનું ચાલુ કરી નાખ્યું કોઈ વેપાર કર્યો આ એમાંથી ઊંચા આવતા જ નહીં નરવા રહેતા જ નહીં આ મારા વર્ષાના મુઠ્ઠી શેકી ખવાય મફરી નહીં અને 10 હાઈવા ભર્યા કે છે આ જોજો શેવું ગપ્પુ મારા સૌ પાછો આએ પાછો મારાથી એ 4 પાવડા વધારવાળા એવો છે કશો વાંધો નહીં હોભરવું તો પડશે શું કે છે યા તમાર સોરીને લગીરામાં દુઃખ નહીં પડે નહીં પડે ને આમાં ટેટસમાં મેલવાનું આનું સ્ટેટસ વાળી સુકનો સૂરજ ઉગાડી દીધો એ મારા નાથે હું ખરા ને હા. સુકનો સૂરજ ઉગશે તે હારું ખોટું સુખનો સૂરજ ઉગતો તાને હારું કે હ આમ તો વસાવામાં તો 2 જમાઈ ઘણું વસાઈ દીધું હારે હારો તમે બેહો હા. કોક ખાવામાં તો હારું હારું બનાવીએ બરાબર હા કોક બનાવીએ શું બનાવજો બાસુંદી પૂરી ચાલશે હા હા બરોબર છે ચાલશે બનાવો અને તમાર
જે હશે આપણે ચાલશે વાંધો નહીં બાસુંદી પૂરી પાવા ખાલી ના ના ઈવન તો ગોનનો રોટલો હારો બાવા ગોનનો રોટલો હારું થાક ઉતરી જાય હો પાછો હા, કોમ હા. કર્યો કારણ કે એ જમીન ખરું ને હા. કોમ વધારે પોકે છે પાછા નવરા નહીં રહેતા ના તો તમાર ઘર એકલો રાખું ના ના જીમ ગોળે છે તો ચાલશે હા હા. બરાબર બાજરી રોટલો હા હા માર તો શિખર જમાઈ મરે છે કે હું મરે એ ખબર પડતી નહીં બેવાનો આજે મને વાતો આમ જોડીને એવું થાય કે મોટી મોટી વાતો કરતા ના હોય આમ વળી પચ્ચા ગાયો અને ટેન્કર વાળી ભરે જાય કે વાહન ભરે જાય ટેન્કર ભરે વધે ને એ બધું તળાવમાં જાય અને જો એમ વસ્તી ગોમની તળાવમાંની દૂધ લઈ જાય આ મોટો જમાઈ ખરો ને મને લાગે બહુ ફેંકતો એવું લાગે અને આ જેનો જમાઈ એ વાળી છે વાત તો કરે છે કે 10 આવ્યા હતા તે કુવામાં પડે ને મોની તેલ ને આકરી સિંગ તેલ અને સીધું 20 રૂપિયા લીટર વેચવા માંડે તે રૂપિયા થઈ ગયા આ બે ફેંક છે ઓનું મારે કોક કરવું પડશે કોક વિચારવા દે ભાઈ હું છે આ બધા કે હું કરે છે કોણ છે તારું આવો 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 હું કોમ પડ્યું લાવે તું બહેની લઈને દૂધ લઈ આય હા પેલું આપણા વાળા વિમાન પડ્યું ને એ શેપટ હતું તારનું કાબુલે સાપત કરતો સાફ કર્યું ઓહો. તો બરોબર વિમાન લઈને એક જાય બાજુ પખ્યું ખરું ને હા. રખતું તું જ પાછું બોલ્ટ ફિટ કરે બરાબર એ ફિટ તો કરવા પર શું જો, લગાડનું છે એ વિમાન લઈને જાય ને હા એટલે પાર્ક ખરું ને હરખી જ જગ્યાએ કરવાનું કશો વાતો નહીં કમ્પ્લેટ બહેની લેતો જા દૂધ લેતો આય કશો વાતો બરોબર નહીં બહેની અને સાથે હું કેવું હા ઈકણ પાછી જીની નદી છે હા ઓવા તે લાંબા એ લાવા છે તો એ બહેની લેતો છે કે જી કારણ કે કશો વાંધો નહીં. શીરો બનાવવો પડશે કે બે બહેનીઓ લેતો હતો હા બે લેતો જા હો, હો. આયો એટલે આ વિમાન વારા વિમાન પડ્યું એ લઈને ગમો છે ગામમાં નહીં જવાનું મારા ભેંસો ખાઈ ને 60 થી 70 જેવી ભેંસો ખાઈને આકાશમાં બોધી છે અત્તર આકાશમાં ઓવા એટલે શીકડું દૂધ લેતો હોય અને પાછું બાજુમાં થઈ નદી નીકળે છે ઘીની બાજુમાં થઈને હા ડાયરેક્ટ આમ કરીને ભરીને લઈને આવવાનું હા, અમૃત જેવું ઘી હું વાત કરો તો હારો હારો અમારા કરતા 2 પાવરા વધારે વાળા ને એવો છે જોજો વિમાનની વાત કરે છે આમ સોય વિમાન આટલા ઉતરતું હોય છે વિમાન વધતું હોય છે આકાશમાં બેસો વધતી હોય છે બાજુમાં નદી થઈને નીકળતી હોય છે કેવો મોટો ગપ્પો મારે છે કંટાળી ગયો છો આ ગપ્પો સાંભળીને ના હોય તો મને ચોક ઓટો મારી આવવા દે હા મેં કીધું હું ગપ્પુ મારે ને તો ચાલ્યું જ હા પણ મારો હારો રે ને એ અમારાથી 2 પાવડા વધારે વાળા એવો છે અને હોય તો શેવું ગપ્પુ માર્યું પાછું કે વાળા વિમાન પડ્યું છે કે ભાઈ વિમાન લઈને જા આકાશમાં અને દૂધ લઈએ આમ ઈકન સોય ભેંસો રતી હશે સેવા ગપ્પો મારે છે આ મારો હારો રે ને એ પોચેલી માયા છે હો ઓવાના હમું આપણે ચાલ લેવા નહીં ગપ્પુ મારતો તો મારી દીધું છે ના હોય તો ગમમાં હું ઓટો મારી આવ દે કોકના એક રકમ બી ચા પી આવ દે એટલા દૂધ લઈને આવે જી લઈને આવે એટલા કરી ઓહો તાના જમાઈ કાલ ના આયા પણ ખાતા નતા અને 2 મોચાસ બના ખાલી થઈ ગયા આ ગપ્પુ ખાલી મી માર્યો ને એટલે જો 2 કઈ ઉભા રે લેતી જા તાની શાની એ ગપ્પો મારતી હતી જમેન તાનું એમ લાગતું તું કે મારા હારાન બકાવ એટલે બકાઈ જશે પણ તમને ખબર નહીં આ તમારો હારો ખરો ને એ પોચેલી માં છે ઓછો ના સમજતા તારનો વારી મોવારી થોડી વાર તો એવું લાગ્યું તું કે હાચું છે આ તો વારી મોટો છે હો ગપ્પો માર પછી મારે ગપ્પુ જ મારવું પડે કે હા એ કઈ નાહી છે બે શું છે મહેમાન મહેમાન શિખર ફરાર થઈ ગયા કે શું જાય ખબર પડતી નહીં મુએ કીધું હરાય છે વિમાન નું કીસ તે પાછો મુએ જોડાઈ ગયો ચાલુ રેલવે માં બેહી ગયો બેહી જ જવું મેં પડે. કીધું પાછાના ડબ્બા મરવા દે મોલના ડબ્બામાં તો માર પૈસા આ ચિંતા જોજો, નહીં આ મને તો શિખર જમાઈ મર્યા છે શિખર જમ મર્યા એ ખબર નહીં પડતી આ જો તો ખરા વાતો મોટી મોટી કરવા નીકળી પડે છે બીજું કોઈ આ હોતું મને- નહીં કોમ આ નું ઈવોનો- આ જોકુ યોન હારા હંગાત આવી વાત કરતા શરમ નહીં આવતી હોય હવે તો પેલા અરે મોટા જમે ખરા ને હા મને કે મારા તો ગાય એટલી બરી દી છે તે વાહન ને ટેન્કર ભરાઈ જાય પછી તળાવમાં ભરાઈ જાય દૂધ તાના અને પેલા જમે તો છે એ વાતો કર કે માર તો 10 આવ્યા મફરી થઈ હતી અને પછી કે કુવામાં ભર્યા 10 આવ્યા મસી તેલ નીકળી તો આખા ગામમાં વેપાર કરું છું હા મુકડો મનિયા તાન ઉભા રહો મુયા કોઈ જેમ તેમ નહીં મને એક નાવા ને તો કીધું કાચું જોમફળ ઠોકવા દે ત્યાં જેવું જોમફળ કાચું ઠોક્યું ને
એવા સીધા બે ઘરમાં જો એટલી કરતો જોઈને તો બાર કોઈ ને ફરાર તમે જો ફટોચ્યો ને હું ખરું હું લઈને આવ્યો તો ખબર છે તમને ખબર નહીં કાચું ટોમેટું રળાયું બરાબર. ચાલુ ડબ્બામાં મુએ બેહી આ ગયો રાજીવજી. બરોબર છે વાં તો જોર હાલી આવું નાખ્યો ને તો આને સમજી એવા નહીં ભાઈ શું પાછા આડ્યા કે. તે? હું આવું હેતરમાં ઓટો મારતો આવું આ જો નહીં એટલે હા, એંડા હાલો થતો જતો. આવું. ઓવે.